કહેવાય છે કે એકતા અને શાંતિ એ માણસના મૂળ સ્વભાવ ઉપર આધાર રાખતી હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા અકબર અને બિરબલની છે. અકબર અને બિરબલ પોતાના નગરની અંદર ફરતા ફરતા વાતો કરતા હતા. લોકો કેમ કેમ કામ કરે છે, પોતાની પ્રજા કેમ કેમ જીવન ગુજારે છે, તેમના ઉદ્યોગો શું છે, તેમનો વસવાટ કેવો છે, તેમની ગળીઓ કેવી છે, આ બધા વિશે અકબર બિરબલને પ્રશ્ન પૂછ્યા કરતો હતો. અચાનક બિરબલના મગજમાં એક પ્રશ્ન આવ્યો અને તેમણે બિરબલને પૂછ્યું કે બિરબલ, દરેક પ્રાણીઓ અહીંયા ઝુંડમાં દેખાય છે, એક સમૂહમાં દેખાય છે, પરંતુ કૂતરાઓ કેમ એકલા દેખાય છે? મેં એમને ક્યારે ભેગા કે સમૂહમાં દેખ્યા જ નથી. આ વાત સાંભળી બિરબલે કહ્યું કે રાજા, આનો ઉત્તર હું તમને કાલે આપું, આજે નહીં, આજનો દિવસ રહેવા દો. અકબરે કહ્યું, કઈ વાંધો નહીં, તારે જ્યારે ઉત્તર આપવો હોય ત્યારે આપણે રાહ દેખીએ આજનો દિવસ, તું મને કાલે આનો ઉત્તર આપજે. આમ અકબર અને બિરબલ પોતાના મહેલમાં જતા રહ્યા. એ જ દિવસે સાંજે બિરબલે 10 થી 12 ઘેટાઓ અને 10 થી 12 કૂતરાઓને એક ઓરડામાં પૂરી દીધા. તેમના ભોજનની વ્યવસ્થા પણ એ ઓરડાની અંદર કરાવી દીધી. તેમને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રકારે તેમનું ભોજન અને ઓરડા એકદમ સ્વચ્છ અને સારો કરી અને તેમને અંદર પૂરી દીધા. બીજે દિવસે સવારમાં બિરબલે અકબરને બોલાવ્યા. અકબરે કીધું કે બિરબલ, શું થયું, તે મને કેમ બોલાવ્યો? એટલે બિરબલે અકબરને કહ્યું કે જહાંપનાહ, આપે મને કાલે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો ઉત્તર આપવા માટે હું તમને આજે બોલાયા છે. અકબરે કહ્યું, કયો પ્રશ્ન? બિરબલે કહ્યું, આપે મને જે પૂછ્યું હતું કે કૂતરાઓ કેમ ભેગા રહેતા નથી, એનો ઉત્તર તમને હું અત્યારે આપું છું. અકબર ખુશ થઈ ગયો કે બિરબલ કંઈક સરસ મને ઉત્તર આપશે. અકબરની કુતૂહલતા દેખી અને બિરબલે કીધું કે મેં ગઈકાલે સાંજે જ આ બંને ઓરડાની અંદર એકમાં ઘેટા અને એકમાં કૂતરા અંદર પૂર્યા છે અને એમના ભોજનની વ્યવસ્થા પણ મેં ત્યાં કરાવી દીધી છે. અત્યારે આપણે વારાફરતી ઓરડા ખોલીએ છીએ. એમ કરી અને બિરબલે ઘેટાવાળો ઓરડો ખોલ્યો. અંદર જોયું તો તમામ પ્રકારનું ભોજન, જે ઘાસ મૂક્યું હતું તે ખવાઈ ચૂક્યું હતું અને ઘેટાઓ શાંતિથી એકબીજાના ઉપર માથું મૂકી અને સૂઈ ગયા હતા. થોડી વાર પછી અકબરને લઈ અને બિરબલ બાજુના ઓરડા તરફ ગયા જ્યાં કૂતરાઓને મૂકી રાખ્યા હતા. જેવો ઓરડો ખોલ્યો કે ચારે બાજુ ખોરાક વિખરાયેલો હતો. એક પણ કૂતરાએ ભોજન કર્યું ન હતું અને કૂતરાના શરીર ઉપર નખ અને દાંતના ડાઘા હતા. ચારે તરફ લોહી લુહાણ થયેલા કૂતરાઓ પડ્યા હતા. આ જોઈ બિરબલે અકબરને કહ્યું કે જહાંપનાહ, આટલા માટે જ કૂતરાઓ ઝુંડમાં નથી દેખાતા, કેમ કે તેમના સ્વભાવમાં શાંતિ અને એકતા છે જ નહીં. અકબર બિરબલની આખી વાત સમજી ગયો. મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવા તાત્પર્ય છે કે જે વ્યક્તિના સ્વભાવમાં શાંતિ અને એકતા છે જ નહીં, તે તેના જીવનમાં ક્યારે પણ એકતાના પાઠ કે શાંતિ કમાઈ શકતો જ નથી. તે બીજા વ્યક્તિનો પીડા આપે છે, પરંતુ પોતે પણ પીડા ભોગવે છે. તેને લોકો સાથે વ્યવહાર કરતા નથી આવડતો. આપણે ગમે તેટલી અપેક્ષા રાખીએ કે આ વ્યક્તિ જોડે આપણે સમથી રહીએ, પ્રેમથી રહીએ, શાંતિથી રહીએ, પરંતુ તે ક્યાંક ને ક્યાંક તેની અંદર રહેલા આ કૂતરાવાળી વૃત્તિ બહાર લઈ આવતો હોય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે કૂતરાને ક્યારેય ઘી હજમ થતું નથી. આ જ રીતે પ્રાણી વૃત્તિ ધરાવતો આ વ્યક્તિ કૂતરાની જેમ જ શાંતિ અને એકતાથી ભાગતો રહે છે. આપણે આપણા જીવનમાં શાંતિ અને એકતાને મિત્ર બનાવવો જોઈએ. આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.